હાલ સંસદને લઈને આવી રહી છે મોટી ખબર. અખિલેશે કહ્યું પ્રધાનને હટાવીને પ્રધાનમંત્રીને બચાવી લીધા. મંદિરનું દાન બચાવી શક્યા નથી તે પેપર લીક કેવી રીતે બચાવશે? કોંગ્રેસના સવાલ બેલેટ ગનના આદેશ કોણે આપ્યા? લોકસભામાં બપોરે 2 વાગ્યાથી પેપર લીક સંબંધિત પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ 2026 પર ચર્ચા ચાલુ છે. બિલમાં 2024માં બનેલા કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે આનાથી પેપર લીક રોકવામાં મદદ મળશે. અખિલેશ યાદવે કહ્યું કે હું આંદોલન ખૂબ જ દૂરથી જોઈ રહ્યો હતો. તે આંદોલનમાં જીત પછી એક નારો લાગ્યો, સરકાર વિરુદ્ધ નારો લાગ્યો કે સરકારને અહંકાર હતો, સરકાર ઝૂકતી નથી. નવી પેઢીએ નારો આપ્યો કે સરકાર પણ ઝૂકે છે, ઝુકાવનાર જોઈએ. સરકાર ઝૂકી. સરકારે દરેક વિષય પર સ્વીકાર્યું, પરંતુ સદનમાં તે વિષયોને કેમ નથી મૂકી રહી જેના પર સહમતિ બની છે. જ્યારે મંત્રીજી પાછા ફર્યા, જે હવે મંત્રી નથી રહ્યા. સ્વાગતથી કોઈ ફરિયાદ નથી. કેટલીક રાહત મળતી હશે કે એક પ્રધાનને હટાવીને તમે પ્રધાનમંત્રીને બચાવી લીધા. અખિલેશ યાદવે કહ્યું, જે લોકો મંદિર દાન બચાવી શકતા નથી તે લોકો પેપર લીક કેવી રીતે બચાવી શકશે? ભગવાનના દરબારમાંથી દામ ગુમ થઈ ગયું. લોકોની આંખોમાં ધૂળ નાખી છે. 20 પરીક્ષાઓ લીક થઈ ગઈ.